હજુ સતુભાઈ નહીં દેખાતા, વ્યાજના પૈસા આપવા નહીં આયા, અને આપેલું ડોશી તો મારી હારી મારું તો લોહી પી જાય છે આખો દિન. શું કરું? આજે તો ફોન કરવા દે, પણ સારું વિચાર તો પતિ જીવન શું કરવાનું? લાઈન મારે જવું પડશે રૂબરૂ જ, સતુભાઈ તો જવું પડશે. સારું લાઈન જવા દે ને, જે પાડી જે હોય સોલ લાવવું પડશે આજે તો. સતુભાઈ તો દેખાય ખરા, આજે તો પૈસા નો મેર પડે એવું લાગે. રામ રામ. રામ રામ. કેમ આવું પડ્યું? હા, પૈસા અત્યારે આવ્યો 4 ના 8 દિવસ થઈ ગયા છે. એટલે પૈસા તો કરી દઈએ. આ વેપારી બતાવ્યો છે, મેં કીધું જે કિંમત આવે એ પૈસા તમને આપી દઈએ. હારું તો આપડે કનુભાઈ તો મારે એમના જોડે પૈસા લેવાના છે. તમે તો અડવો વેચીને આપશો, પણ મારે લેવાના છે. પાડી બાડી હોય તો છોડી આવીએ એમના ઘેર જઈએ. આઈડો બતાવી દીધી હવે મેં. એ પૈસા તમને આઈડો વેપારી સારો ભાવ આલે તો હું આપીને વતી તમને પૈસા ચૂકતા કરું. હા હારું, તમારે તો ટેન્શન નહીં, પણ કનુભાઈ જોડે જઈએ. હા, કનુભાઈ તો જઈએ. કનુભા દેખાય તો ખરા રાખું. હોવે, સારું દેખાય તો ખરા. આ હારું બકરી છે શું ખો? આ બકરી જેવું લાગે કઈક. ઓ રાખુબા આવો. કનુભા રોમ રોમ. સતુભા રોમ રોમ. બોલા. આ વ્યાજના પૈસા ને પેલા પૈસા લેવા આવ્યો. એ તો આપી દઈશું વેલા મોડી છે, પણ થોડાક. આ પેલા મહિનો થવા આવ્યો તમારો તો. મહિનો થવા આવ્યો, પણ પૈસા નું અત્યારે સેટિંગ નહીં મારી જોડે. મારે તો ડબલ પૈસા લેવાના. મારા પેલા મોના લેવાના. હા, સતુભા 2 જણા લઈ ગયા 50,000 એ જુદા. એ મોના તો ભૂલી જજો, આખરમ ના આલે કઈ. મોના ભૂલી જવા તો છે. મોના તમે ખરા મોના કહેવાય યાર. આપીશું ના વચ્ચે. એટલે ભાઈ વચ્ચે નહીં, હું તો પૈસા તમારા આપવાના, વચ્ચે બચ્ચે નહીં રાખું. ભા ભેંસ હોય ભેંસ છોડો ને પાડું હોય પાડું છોડો. હેડો ભેંસ તો નહીં, આ પાડી છે અમારે હાહુ આપી દેવી. અલ્યા સતુભા, આ પાડી કે બકરી હારી? આ બધું બકરી જેવું લાગે લે. બકરી નહીં લાગુ બા, આગારો અડશો નહીં. પાડી છે પાડી છે, આગારો અડવાનું નહીં. આ નજરાકી તો બકરી હ. બકરી નહીં, પાડી છે. તો મારે હાહુ આપી દે મને એક ને એક. વાય એટલે મારા છોકરાને દૂધ ખવડાવવાનું હતો. જે હોય એ છોડી જ જવું પડશે. આજે તો મારા વ્યાજ ના પૈસા વસૂલ કરવાના એવું લાગે. આનું વ્યાજ નહીં, અડધું નહીં થવાનું. છોડો રાખું બા, ના છોડો જ પડશે. ના રાખુબા, ના છોડજો. ના રાખુબા, આ છોડી જ જાય આજે તો. મારે ડોશીને શું જવાબ આપું ઘેર? મહિનાની કલાક કરીને તો લાગાવતો નહીં યાર. ના રાખુબા પાછી બોલો, પાછી બોલો. મારો રાખુબા મારો. ઓ બાપા રે, આજભાઈ જો મારો આજભાઈ જો મને અત્યારના દર્દેશ કર્યા તમાર પર. આજભાઈ ગયો મારો. તમારે જે થાય એ તોડી લો. હાલ પાડી લઈને હેડે હું તો મારો વ્યાજ નો. તમારે આવી 10 પાડીઓ આપી પડશે. કેસ કરા દઉં, પોલીસ સ્ટેશન જવું. અત્યારના અને આ જો ના પાડી બકરી ખવાની પડતી. પેલો કેસ મૂકવાનું કે હેડો, કેસ મૂકવાનું કે આ પાડી બકરી કયું ખરાવતા નહીં. આ શું કરી મેલ્યું? આ પાડી હે. કેસ મૂકવાનું કે રાખવા બોધો. લાવો હારું, આ પોલીસ વાળા લઈ જાવ. પાડી નહીં જોતી, કેસ મૂકવાનો. ના પોલીસ ને ખાડા ના નહીં જોતી બાપા. પોલીસ સ્ટેશન તો જો હું અત્યારે જ. ના કનુભાઈ એવું ના કરશો. ના આઠનો ખર્ચો આવતો. 8નો પગ 2 ભાઈ જો આજો અને પૂછો તો એના શું મારતો. ના એવું ના કરશો. એ તો હું રાખવા સમજાવું. પેલા પૈસા પછી આલજો રાખુભા, પછી લઈ લેજો એમની જોડે. અત્યારે કશું કરશો નહીં. આ તો કેસ મૂકવાનું કે આ 2-3 હજાર નું ખરાવી પાડી હમી ના થાય. ના મારે કેસ મૂકવા તો હું તો ના કેસ બેસ ના મૂકશો. કેસ ના મૂકશો. હારું માર ખર્ચ આ પગનો એવો ખર્ચો લાય તો આ ભૂષણનો ને એવો. હારું એ તો આલશે રાખુભા. કેટલો આપશે? આપી દે હેડો ને. તમારે પૈસા પેલા આપશો નહીં, પેલા પૈસા ના આપશો. ના રૂપિયા 3 લાખ થાય. એટલા બધા ના હોય. એટલા બધા ના 3 લાખ રૂપિયા લેવાના. 1 રૂપિયો હશે નહીં. પેલા પૈસા રૂપિયા ના આપશો. તોડ કરી દઈએ આપણે. 3 લાખ હાલ દો રાખું. 3 લાખ રૂપિયા તો ચોહી લાવવાના. 3 લાખ તો ચોહી લાવવાના તમે યાર. પેલા હું તો ખરું. મોર કેટલા લીધા હતા તમે પૈસા? મોર 70,000 રૂપિયા લીધેલા રાખુભા. 70,000 હાથ ભાઈ ગયો એમ કે હ, અને પગ ભાઈ ગયો એમ કે 70,000 તમે માફ કરો. હા એ માફ કરી દીધા ને બીજા 20,000 આપે બસ. ના 30,000 આપી દેજો. 25 વાર તો 5,000 આપી દેજો. આ ખર્ચા પોણી ના સારું આપી દે હેડો. હારું આ વ્યાજ નો ધંધો અવરું થયું તમારે તો. હારું મારતો આપડે ડોશી લોહી પીવો ને. હવે શું કરું? હું તો ખરો મોઢું પેઠ્યો હું. આ ઉતરવાની આવે હ ને હવે કરવું શું મારે? વ્યાજના ધંધા કરીને તમે અવરું કર્યું ને. હોવા હારું. આ તો તમે તો લેવાના હતા, તમારે તો આલવાના થયા ઉપર. ઉપર આ તો અવરું થયું. હારું હવે મારે ઘેર જઈને શું ની જતી રાતે બોલ કરે શું કરું? તમારે તો 2 લાખ રૂપિયા ની ઉઠી હે. હોવા તા શું કરું હવે? શું કરું? આગળ પાછી તમે પૈસા આપો મેર પડે કઈક.
હારું આ આઈડું હવે કહ્યું હતું આઈડું હવે વેપારી પૈસા આલે તમને પૂરું કરી આલ વેડો ને સારું પૂરું કરી દેજો સારું હો સારું હવે તો આવો ધંધો કરવો જ નહીં બાપા વેદ નો ધંધો જ ના કરશો તમે હું તો નાચતો હું ના સાચી વાત તમારે જેવા મોન નહીં પણ હો ના હું પૈસા તમને આલ દે કનુભા જેવું નહીં કરું હા. કનુભા તો પહેલા જ એવા હતા તો હું જાણતો નતો ગામના લોકો અત્યારે વાતો કરે સારું હો હા હા હેડો આઈડું હા બેડો વેપારી બોલાવીએ પછી સારું કરી નાખજો હેડો એટલું તો મારા હા હેડો ઉતરણ સુધરે બીજું જ છું સારું મિત્રો આ વ્યાજના ધંધા કરવા નહીં અને આ કનુભાઈ જેવા બુચમારું થી દૂર રહેવું અને આ સતુભાઈ જેવાની કેરેટ બગડે. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનાર નવા વિડીયો તમારે જોવા મળે અને અમે એક બીજો નવો પણ વિડીયો બનાવીશું તો મળીશું એક નવા વિડીયોમાં તો જય માતાજી.